બકાસુરના મુખમાં તેનું ઉદ્ધારણ કરવા માટે પરમાત્મા પ્રવેશ કરી જાય છે અને એના તાળવાના નીચેના ભાગ ઉપર પરમાત્મા જેવા ઉભા રહે છે એ વૈશ્વાનર પ્રભુ અગ્નિનું પણ કારણ એવા પરમાત્મા એનું તાળવું ગરમ થતું જાય છે. બકાસુર સહન નથી કરી શકતો અને જોરથી પરમાત્માને ઓકી નાખે છે, બહાર કાઢી નાખે છે. ભગતની જેમ મિથ્યાચારથી માત્ર નામ માટે જો પરમાત્માનું નામ લીધું તો પરમાત્મા એકવાર અંદર તો આવશે. તરત એવું કંઈક કર્મ આપણાથી જ થઈ જશે, પરમાત્મા બહાર નીકળી જશે એક જ વારમાં. જો દંભ કર્યો તો મંદિરમાં જતા હોઈએ તો આજુબાજુ જોઈ લઈએ છીએ કે મારા ઓળખીતા કોઈ છે તો બરાબર સાષ્ટાંગ દંડવત કરું, અને કોઈ ના હોય તો આમ આમ કરીને નીકળી જાય છે. આમ આમ એટલે શું? આ ભગવાનને આમ આમ કરાય? ઉભા રહીને અરીસામાં તૈયાર થતા તો કલાક લગાડે છે, પણ કોઈ જોતું નથી ને. તમને આ બધી ક્યાંથી ખબર? એટલા માટે પરમાત્મા શયનમાં આરામમાં હોય ને, યશોદાજી ત્યારે મુક્ત થઈ જતા હતા, ફ્રી થઈ જતા હતા અને પોતાનું કામ પતાવી લેતા હતા. એમ મારા પરમાત્મા જયારે સુષુપ્તિમાં આરામમાં હોય ત્યારે આ થોડું થોડું જોઈ લઈએ. એ જાગે એવા એના, પછી નહીં જોવાનું આ જગતને. બકાસુરથી બોધ લેજો, મિથ્યા દંભ આચરણ ન કરજો. પરમાત્મા અંદર તો જશે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ તરત બાળીને બહાર આવશે. આ તો પરમાત્માએ બાળ્યું ને, ભૂલથી એનું નામ લઈ લીધું ને તો પણ પાપ બળી જશે. શ્રિયાદેયમ ભ્રિયાદેયમ ભિયાદેયમ સંવિદાદેયમ, તૈત્તરીય ઉપનિષદમાં જયારે દાનની વાત આવે છે, એ આપવાની વાત આવે છે, તું શરમથી પણ આપ, સંકોચથી પણ આપ, આ ઉપાસના કર. ભૂલથી પણ દંભથી પણ લઈ લીધું હશે નામ, દંભ કરવો નહીં પણ લઈ લીધું હશે, પરમાત્મા જેમ પેલાનું તાળું બાળ્યું એમ પાપ બાળી નાખશે, પણ આત્મ સાક્ષાત્કાર ન થવા દે તમને, બહાર નીકળી જશે. અને પછી ગોપ બાળકોની દેખતા બંને જે ચાંચ છે, જડબા છે, ફાડી નાખે છે. આ મુખ ફાડી નાખવું એટલે શું? પછી બોલી ના શકાય. આ મુખથી વાણી જે અપ્રતિષિદ્ધ બોલે છે એ બોલવાનું બંધ કરો. જે વિચારીએ છીએ અપશબ્દ બોલી નાખીએ છીએ, કુતલી, નિંદા, પ્રપંચ. પરમાત્માનું મુખ ફાડવું એટલે શું? આ પ્રપંચ વાણીને સંયમિત રાખો. વાંગમે મનસી પ્રતિષ્ઠિતા, પરમાત્માને પ્રાર્થના કરો, હે પરમાત્મા તારા એ શુદ્ધ અંતઃકરણમાં મારી વાણીને પ્રતિષ્ઠિત કરી દઉં છું. ઓમ વાંગમે મનસી પ્રતિષ્ઠિતા મનોમે વાચી પ્રતિષ્ઠિતમ. બીજા શાંતિ મંત્રમાં કહે છે જીહ્વા મે મધુમત્તમા, હે પરમાત્મા કર્ણાભ્યામ ભૂરી વિશ્રુવમ, કાનેથી સારું સાંભળું, મારી જીહ્વા મધુર થાય. આ રીતે એ બકાસુરનો વધ કરે છે પરમાત્મા. અગાસુર તૈયાર જ હોય છે લાઈન. આ અગાસુર એટલે પૂતનાનો ભાઈ અને આ વત્સાસુરનો ભાઈ. તેને એવું થાય છે કે આણે મારા સગા ભાઈ બહેનોને મારી નાખ્યા. જો પૂતના અને વત્સાસુરનો ભાઈ એટલે પૂતના એટલે અવિદ્યા અને વત્સાસુર એટલે દંભ. દંભ અને અવિદ્યાનો ભાઈ અગાસુર, પાપ. જો અવિદ્યા હોય તો દંભાચરણ થશે, પાપ થશે, અનેક અનર્થોની પરંપરા થઈ જશે. આ અગાસુર વિચારે છે કે હવે તો આ કૃષ્ણને
સમાપ્ત કરવા પડશે. અને એવું કંઈક વિચારીને વનભોજન વખતે પરમાત્મા શૃંગ વાદ્ય વગાડે છે, બધા ભેગા થાય છે, ભોજન લેવાનો સમય થઈ જાય છે. ત્યારે ગોપ બાળકો દેખાતા નથી. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે, ત્યાં જ એક અજગર જેવું, પરમાત્મા માટે અજગર જેવું, પણ ગોપ બાળકો માટે ગુફા જેવું હતું. કંઈક કુતૂહલ, કૌતુક હતું. અગાસુર 1 યોજન લાંબા અજગરનું રૂપ લઈને, અને વર્ણનમાં એવું આવે છે કે એનું ઉપરનું જે જડવું હતું લાલ રંગનું, એ આકાશને અડતું હતું, અને નીચેનું જડવું આખું જમીન પર ફેલાયેલું હતું. ગુફા જેવું એનું મુખ, ગરમ ગરમ ઉષ્ણ વાયુ અંદરથી આવ જાવ કરે. અને આ બાળકો કેવી રીતે એનું વર્ણન કરતા હતા કે ઓહો, આ ગુફાનું મુખ તો જો કેવું લાલ ઉપર છે, એ તો પેલી સંધ્યાકાળની લાલીમાંથી લાલ થયું છે. ઓહો, આ ગ્રીષ્મનો જાણે કે પવન વાતો હોય એમ અંદરથી ગરમ ગરમ કંઈક આ ગુફામાંથી નીકળી રહ્યું છે. જાણે અજગરના મુખમાં મરેલા પ્રાણીઓની ગંધ હોય એમ ગંધ આવી રહી છે. અજ્ઞાન અવસ્થામાં સાથે પરમાત્મા હોય તો પણ સ્વરૂપનું જ્ઞાન જ્યાં સુધી તમે પરમાત્માનું ન કરો, એ જ પરમાત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, એ અવિનાશી સર્વવ્યાપી સ્વરૂપ, ત્યાં સુધી પરમાત્મા સાથે ને સાથે હોય તો પણ ભ્રાંતિ થઈ શકે છે. અને આ ભ્રાંતિથી ગોપ બાળ બધા જ એ મુખમાં, ગુફામાં કુતૂહલવશ પ્રવેશી જાય છે અને મરણ પામી જાય છે. હવે કૃષ્ણ પરમાત્માને ચિંતા થઈ કે મારે જવું જ પડશે અંદર, આ બધાને બચાવવા અને આનું ઉદ્ધરણ કરવા. પરમાત્મા અંદર જાય છે, પોતાનું શરીર ખૂબ જ મોટું કરે છે, વિશાળ કરે છે, અને પેલાનો શ્વાસ રૂંધાઈ જાય છે, અને અંતે એનો નાશ થાય છે. ગોપ બાળકોને પણ જીર્ણોદ્ધાર કરે છે. ફરી પ્રાણ આવી જાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ બાબા ખૂબ ખુશ હોય છે. અહીંયા કહાન સુરક્ષિત છે, સુંદર વનરાઈ છે, સુંદર ગોવર્ધનજી પણ સાક્ષાત છે. દરેક પ્રકારની ઔષધિ વનસ્પતિથી અમને તૃપ્ત કરે છે, વર્ષા લાવીને આશીર્વાદ આપે છે. હવે ઇન્દ્રયાગ કરવાનું વિચારે છે. નંદ બાબા કહે છે, હે કૃષ્ણ. કૃષ્ણ પરમાત્મા કહે છે કે આ બધી બાબા આ સામગ્રી કેમ ભેગી કરી છે, કોને માટે? કે છે ઇન્દ્ર યાગ, યજ્ઞ કરવો છે અમારે. ભાઈ કેમ? ઇન્દ્ર દેવતાને પ્રસન્ન કરવા માટે, તો જ વૃષ્ટિ બરાબર થાય, બધું મળે. તો કે તમે કેમ ભ્રાંતિમાં છો કે તમને આપે છે? આ તો રજોગુણથી થવાનું જ છે. સૃષ્ટિનું જેટલું કાર્ય છે એ તો ગુણનું કાર્ય છે. અને આપણે તો રહ્યા વનવાસી, આપ આ મોટું મોટું બધું ક્યાં કરો છો? આપણું આ કામ નહીં. અરે હું પરમાત્માને આટલા સુંદર વાઘા નથી ધરાવી શકતો, હું આટલું મોટું કઈ નથી કરી શકતો, હું આ નથી પરમાત્માને જોઈતું પણ નથી. રખે એવી ભ્રાંતિમાં રહેતા, રખે દુઃખ કરતા. પરમાત્મા તો કે છે આપણે રહ્યા વનવાસી, જે તમને પુષ્ટ કરે છે, જે તમને પોષણ આપે છે, એ ગિરિરાજજીનો આપણે ઉત્સવ કરીએ, એ ગિરિરાજજીને પ્રસન્ન કરીએ. હે બાબા, આટલું જ બતાવવા માટે પરમાત્મા કે મારી પાસે આવવા માટે કોઈ પણ પ્રકારની સમૃદ્ધિની જરૂર નથી. તારી પાસે ના હોય, જે તારી પાસે હોય તેનાથી તું મને મેળવી શકીશ. બીજો પણ સૂક્ષ્મ ઉપદેશ છે કે મને પામવા માટે વધારે પડતા યોગ, વધારે પડતી ઉપાસના, વધારે પડતું મનનું, બુદ્ધિનું કામ લેવાની જરૂર નથી. જે તારી પાસે છે, આ શરીર મન બુદ્ધિનો સંઘાત, તારી જે શક્તિ છે એનાથી વાસના ઓછી કરીને, મારું સ્મરણ ચિંતન કરીને
ધીરે ધીરે મારું આ જ્ઞાન, મારો અનુભવ તું કરતો રહીશ તો પર્યાપ્ત છે, કંઈ વિશેષ કરવાની જરૂર નથી. આવા અનેકવિધ અને એક નાનો ઉપદેશ આપી દે છે કે જે પાસેનું હોય, જે પોષતું હોય એનો આદર કરતા શીખીએ. શેઠની ખુશામત કરવાની જરૂર નથી. તમને જે પોષતું હોય એનો આદર કરતા શીખો. તમને જેના આશીર્વાદ કામ લાગશે આ રીતે ખુશામત ન કરવી. નંદ બાબા એક ક્ષણનો પણ જુઓ, આટલું જ નંદ બાબાના જીવનમાંથી શીખજો કે પરમાત્મા બાલગોપાલ જ્યારે બાળ સ્વરૂપે પણ કોઈ પણ પ્રકારની વાત મૂકતા હોય છે, પ્રસ્તાવ મૂકતા હોય છે, એક ક્ષણ માટે પણ વિચાર નથી કરતા કે નહીં નહીં કાના આવું નહીં થાય. દુસ્તર્કાત સુવિરમ્યતા, સારા પ્રકારે જ્ઞાનીજનો સાથે તર્ક ન કરવો, દુસ્તર્ક વાદે ના કરવો. વાદથી, તર્કથી નૈષા તર્કેણ મતિ આપનેયા. આ તર્કથી પરમાત્મા બની શકે એવો નથી. પરમાત્મા સાથે પણ તર્ક ના કરતા, પરમાત્મા સંબંધી પણ તર્ક કરવાની હિંમત ન કરતા. આનંદ બાબા માની જાય છે અને ગિરિરાજ ઉત્સવની તૈયારી કરે છે. ઇન્દ્રને ખબર